નવા વર્ષની શરૂઆત પહેલા જ સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। દેશભરમાંથી લોકો રજાઓ માણવા અને નવા વર્ષની ઉજવણી માટે દીવ પહોંચી રહ્યા છે, તો બીજી તરફ દીવ પ્રશાસન દ્વારા નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પ્રવાસીઓ પણ બીચ ઉપર છુટ્ટીઓનો આનંદ માણી રહ્યા છે। मैं वेस्ट बंगाल में रहती हूँ, बट अभी तो दिल्ली से आई हूँ गुजरात घूमने। 31st हमारा प्लान था दीव में स्पेंड करने के लिए, और यहाँ पे वेदर भी अभी बहुत अच्छा है। दीव सेक्यूर्ड है, उतना भी भीड़ नहीं है, बट एंजॉय भी कर सकते हो। सो वो सब कुछ एक साथ हो रहा है। छुट्टी के टाइम है, वेदर मस्त है, तो बस एंजॉय कर रहे हैं। રજાઓ અને નવા વર્ષના સેલિબ્રેશન માટે સહેલાણીઓનો ધસારાને પગલે દીવ સહિત આજુબાજુના વિસ્તારની હોટેલો અને રિસોર્ટ હાઉસફુલ બની ગયા છે। આ વર્ષે પ્રવાસીઓનો મેળાવડો એટલો જામ્યો છે કે દીવ સહિત ઉનામાં અને સોમનાથમાં પણ તમામ હોટેલમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે। विंटर ब्रेक्स के अंदर हम लोग गुजरात से अब दीव में आए हैं, जहाँ हमें बहुत अच्छा लगा। एटमॉस्फेयर बहुत अच्छा है, क्लीनिनेस है और बहुत अच्छा लगा दीव। અત્યારે વાત કરીએ તો ક્રિસમસના માહોલમાં આપણે ફરી પર્યટનને પ્રી કોવિડ લેવલે પહોંચી ગયું છે એમ ચોક્કસ કહી શકીએ। દીવની તમામ હોટલો સહિત ઉનામાં આવેલી અમારી તમામ હોટલમાં 31 ડિસેમ્બરની પાર્ટીને લઈને સારો એવો ઘસારો જોવા મળી રહ્યો છે। લોકો દીવને એક સ્પેશિયલ સ્થળ માને છે 31 ડિસેમ્બર માટે, અને અમારી ઘણી હોટલો આ દિવસે અનેક પાર્ટીઓ રાખતી હોય છે અને લોકોને આનંદિત કરતી હોય છે, અને અમે ચોક્કસ કહી શકીએ કે હવે ટુરિઝમ પ્રી કોવિડ લેવલ અથવા એનાથી પણ વધુ થઈ ગયું છે। મિની વેકેશનનો માહોલ હોવાથી પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને રજાઓનો આનંદ માણી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ।